टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કોઈને કોઈ વિવાદના કારણે ચર્ચામાં આવતા હોય છે। તેવામાં ઇટાલિયાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે, જેમાં તેઓ ઘૂંટણીએ પડીને મહિલા પીઆઈની માફી માંગવા લાગ્યા। પરંતુ આખો વિવાદ શું છે તે જાણવું જરૂરી છે। સમગ્ર ઘટના વિસાવદર ખરીદ કેન્દ્ર પરની છે, જ્યાં માંડાવડ ખરીદી કેન્દ્ર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા ચાલી રહી હતી। આ દરમિયાન હરેશ સાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા। મગફળીને બારદાનમાં ભરવા જેવી સામાન્ય બાબતે શ્રમિકો સાથે બોલાચાલી કરી હતી। વિવાદ વધતા આરોપીઓએ શ્રમિકને માર મારી તેની પત્નીને ધક્કો માર્યો હતો અને જ્ઞાતિ પ્રત્યે હળધૂત કરી અપમાનિત કર્યા હોવાનો આરોપ છે। આ સમગ્ર ઘટનાને લઈ એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ખરીદ કેન્દ્ર પર થયેલી બવાલનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સમગ્ર પંથકમાં આ મામલે ચર્ચાએ જોર પકડ્યું છે। જે બાદ મજૂરને માર મારવા અને તેની પત્નીની છેડતી કરવા બદલ આપ જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ। જૂનાગઢ પોલીસે આ મામલે એટ્રોસિટી અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસ દ્વારા આપના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકર્તાઓને હાજર થવા આદેશ કરતા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ત્રણેય નેતાઓને હાર તોડા કરી વિસાવદર પોલીસ સ્ટેશને પહોંચ્યા। એટ્રોસિટી અને છેડતી જેવી ગંભીર ફરિયાદ નોંધાયા બાદ આજે વિસાવદરમાં અજીબો ગરીબ દ્રશ્યો જોવા મળ્યા, જેના પર ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાઈ છે। તેવા હરેશ સાવલિયા અને અન્ય આરોપીઓને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ગળામાં ફૂલહાર પહેરાવ્યા હતા અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે વાજતે ગાજતે રેલી સ્વરૂપે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, જ્યાં મહિલા પીઆઈ અને ઇટાલિયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ। આ બનાવમાં છેડતી કઈ રીતે થઈ તેનો સવાલ કરતા ઇટાલિયા મહિલા પીઆઈના પગે પડી ગયા અને મહિલા પીઆઈએ આ બાબતે નારાજગી વ્યક્ત કરી હતી અને ઘટના સ્થળેથી જતા રહ્યા હતા। હાલો પગે લાગુ લ્યો લ્યો છેડતીનો આરોપ કેવી રીતે કર્યો? કેવી રીતે છેડતી કરી એમણે? નહીં, કેવી રીતે છેડતી કરી એમણે? કેવી રીતે કરી? ફરિયાદી તો બધું કે છે, મેં કીધું હું પગે લાગુ તમને લ્યો ન પગે લાગુ લો છેડતી કેવી રીતે કરી બેન? ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે કે ગુજરાતમાં જે પણ વ્યક્તિ ખેડૂતો કે અન્યાય વિરુદ્ધ લડે તેને ભાજપના એજન્ટો પોલીસ સાથે મળીને ફસાવી દે છે। એટ્રોસિટીનો કાયદો રક્ષણ માટે છે, પરંતુ અહીં તેને હથિયાર બનાવી રાજકીય બદલો લેવામાં આવી રહ્યો છે। એવું નથી ગોપાલ, તમે જે વિચારો એવું નથી। અમે વિચાર એવું થોડું હોય, તમે મહાન છો, તમે કહો એમ જ હોય ને બધું। અમે તો નાચી જ માણસો છીએ, તુચ્છ છીએ, ભાજપવાળા મહાન બધા। મેં કીધું મારે કોઈ પક્ષ નથી, હું આપને હજી ચોખ્ખું કહું તો બધાય જાણે ગુજરાત જગ જાય છે બેન, ગરીબોના નિહાળતા ન લ્યો, સરકારો બદલાઈ જશે, મોઢા નહીં બતાવી શકો કોઈને। જરાય નથી, ગરીબોને આપણે શું કામ લઈ આવ્યા? ખેડૂતો પાસેથી પૈસા લે, હું તમને વિડીયો બતાવું પાડ્યો। ગોપાલ ઇટાલિયાનો આક્ષેપ છે કે તેમણે ખેડૂતો માટે કરેલી ફરિયાદ ઉપર કોઈ પગલાં ન લેવાયા અને ખોટી ફરિયાદ ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે। મહત્વનું છે કે વિસાવદરનું રાજકારણ હંમેશા ગરમાયેલું રહે છે, કારણ કે ખેડૂતોના કોઈને કોઈ મુદ્દા ઉઠાવીને ગોપાલ ઇટાલિયા તંત્રને ઘેરવાના પ્રયત્નો કરતા રહે છે। હવે હકીકત જે હતી એ સામે રજૂ કરી અને હવે આખા પ્રકરણની અંદર ચર્ચાનું કેન્દ્ર એ છે કે શું ગોપાલ ઇટાલિયા આવું કરીને કોઈ ડ્રામો કરવાની ફિરાકમાં છે કે શું?